તો આગળ ડિસ્કશન કરી તે પ્રમાણે ફરી એક વખત લેંગ્વેજ થોડી અટપટી છે. નેટ એસેટ્સ કંપની આપેલી છે. કેટલા રૂપિયા છે? 2,90,000. A Limited to take over the net assets of B Limited. હવે એ પેમેન્ટ કેટલું આપે છે? તો કે એન ઇક્વિટી શેર ઇન B Limited for the purpose of amalgamation is valued at ₹80 per share. તો એનું વેલ્યુએશન કેટલી કરી? તો 80 પર શેર. એટલે અત્યારે આપેલી છે 100 રૂપિયાની વેલ્યુ, પરંતુ એની વેલ્યુએશન કેટલી કરી? ₹2,40,000. 80 પર શેર ઇન્ટુ 3,000, 2,40,000. હવે શું કહે છે? એ લિમિટેડ agreed to pay ₹60,000 in cash for payment to the preference shareholder. તો કેશમાં પેમેન્ટ આપવાનું છે. તો કેટલું થયું પ્રેફરન્સ શેર હોલ્ડર્સને? તો અહીંયા આગળ તમે જોઈ શકો છો ₹60,000 આપવાનું છે. અને એ લિમિટેડના ઇક્વિટી શેરની વેલ્યુએશન એને કેટલી કરી છે? 2,40,000. એનો મતલબ એવો થયો કહેવાય. હજુ આગળ લખ્યું છે એન્ડ બેલેન્સ ઇન ધ ફોર્મ ઓફ ઇટ્સ ઇક્વિટી શેર વેલ્યુડ એટ ₹120. અને બાકીની રકમ રહે તો એને 120 લેખે શેર આપવાના રહેશે. પણ તમે અહીંયા આગળ જોઈ શકો છો કે તમે એના શેરની વેલ્યુએશન કેટલી કરી છે? ₹80. તો મોડ ઓફ પેમેન્ટની અંદર જે કોલેજમાં એક્ઝામ્પલનું સોલ્યુશન છે તે પ્રમાણે, તો મોડ ઓફ પેમેન્ટની અંદર પહેલું આવશે અહીંયા આગળ ક્લેમન્ટ, બીજું આવશે અમાઉન્ટ રૂપીસ, અને ત્રીજું આવશે મોડ ઓફ પેમેન્ટ. તો તમે ઇક્વિટી શેર હોલ્ડર્સને પેમેન્ટ આપો છો. ઇક્વિટી શેર હોલ્ડર ક્લેમન્ટ કેટલું પેમેન્ટ આપો છો? તો કે એની વેલ્યુએશન કેટલી નક્કી કરી? 3,000 શેર valued at ₹80 each. તો કેટલા થશે? 2,40,000. શેમાં આપો છો? તો કે ઇક્વિટી શેર કેપિટલ. પ્રીમિયમ પણ નહીં કે ડિસ્કાઉન્ટ પણ નહીં. અને બીજું કોને પેમેન્ટ કરો છો? પ્રેફરન્સ શેર હોલ્ડર ક્લેમન્ટ. હવે એમને કેટલું પેમેન્ટ કરો છો? તો એક્ઝામ્પલમાં કીધું છે ₹60,000. અચ્છા, મોડ ઓફ પેમેન્ટમાં કેશ. તો તમારો અહીંયા આગળ વર્કિંગ પૂરું થાય છે. તો અમાઉન્ટ ઓફ પરચેજ બેલેન્સ રહેતું જ નથી. તમારી નેટ એસેટ્સ છે, જોઈ શકો છો 2,90,000. એની સામે તમે 2,40,000, બાકીના રૂપિયા રહે તો ₹120 લેખે પેમેન્ટ આપવાનું છે, પણ બેલેન્સ રહેતું નથી એટલે આપવામાં આવશે નહીં. તો amount of purchase consideration 3 lakhs. સેમ એક્ઝામ્પલ 4 છે, થોડો કોમ્પ્લિકેટેડ છે, સમજવાનો પ્રયત્ન કરો. શું કીધું છે જુઓ. Given below is the balance sheet of N Limited. કોની છે? N Limited. As on 31st March 2020, at which date all assets and all liabilities of the company taken over by S Limited. S Limited લઈ જાય છે. તો S Limited એ કઈ કંપની કહેવાશે? પરચેઝિંગ કંપની. અને N Limited એ કઈ કંપની કહેવાશે? સેલિંગ કંપની. સમજો. હવે એન લિમિટેડની બેલેન્સ શીટ આપેલી છે. તો શેર કેપિટલ કેટલા છે? 4 લાખ શેર કેપિટલ છે. ઓફ ₹10 each 40 lakhs. 5,000 preference share of ₹10 each 5 lakhs. Sorry, 50,000 preference share of ₹10 each 5 lakhs. 12% debenture 10 lakhs. Creditors 5 lakhs.
assets 40 lakhs, sundry current asset 20 lakhs, તો ટોટલ 6 લાખ. તો અહીંયા બેલેન્સ એટલું બંનેનું ટોટલ કેટલું થાય છે? 6 લાખ રૂપીસ. બરાબર છે, આ ટોટલ. હવે જે પેરેગ્રાફ છે મોસ્ટ it was decided that sundry fixed assets of net sundry fixed assets of N Limited will be taken over at a valuation of 60 lakhs. કેટલામાં લઈ જાય છે? 60 લાખ. તો એન લિમિટેડની વેલ્યુ જે અત્યારે આપી છે 40 લાખ, એ નહીં ધ્યાનમાં લેવાની, તમારે કેટલી ધ્યાનમાં લેવાની? 60 લાખ રૂપીસ. 10% preference shareholder of N Limited are to be discharged by issuing a 10% preference share of transferring company એટલે purchasing company to the extent of 50% and balance in cash. 50% સુધીનો તમે પ્રેફરન્સ શેર આપો છો એને, અને બાકીના 50% તમે એને કેશમાં આપો છો. અચ્છા, પ્રેફરન્સ શેરની વેલ્યુએશન કેટલી? તો એના માટે કશું કીધું નથી. એટલે 5 લાખ રૂપિયા પ્રેફરન્સ શેરની વેલ્યુ છે, એમાં 50% માટે તમે તમારા પ્રેફરન્સ શેર આપો છો, અને બાકીના 50% માટે તમે કેશ આપો છો. એનો મતલબ એવો થયો કહેવાય. આગળ વાંચો. ક્લેમ ઓફ ઇક્વિટી શેર હોલ્ડર ઓફ એન લિમિટેડ ટુ બી ડિસ્ચાર્જ બાય issuing equity share of transferring company to the extent of 60% and balance in for cash. તો એ કેટલા પર્સન્ટેજ આવશે? 40%. તો ઇક્વિટી શેર હોલ્ડરનો જે ક્લેમ છે, તો ઇક્વિટી શેર હોલ્ડરનો ક્લેમ કેટલા રૂપિયા છે? તો અહીંયા જોઈ શકો છો તમે, 40 લાખ રૂપીસનો ક્લેમ છે એનો. કારણ કે ઇક્વિટી શેર હોલ્ડરની વેલ્યુએશન કેટલી છે? 40 લાખ. એ ક્લેમ તમે સેટિસ્ફાઈડ કરો છો. કેવી રીતે? તો કે 60% તમે શું આપો છો? તો ઇક્વિટી શેર. અને બાકીના 40% શું આપો છો? તો કે કેશ આપો છો. પ્રેફરન્સ શેરને 50-50 આપો છો, અને 60 અને 40 આપો છો. The transferring company discharge the preference share at ₹10 each. Preference share ની કિંમત 10 રૂપિયા, but equity share of ₹10 each at a premium of 50%. એટલે કે 10 plus 10 ના 50%, 5 is equal to 15 rupees. Calculate amount of purchase consideration. તો ફરી અહીં આગળ એક્ઝામ્પલ ખૂબ સરસ છે, સમજવાનો પ્રયત્ન કરજો. એક્ઝામ્પલ જેટલો સમજશો એટલો આવડશે. એન લિમિટેડની બિઝનેસની વેલ્યુ, ઇટ વોઝ ડિસાઇડેડ ધેટ સન્ડ્રી ફિક્સ્ડ એસેટ ઓફ એન લિમિટેડ વિલ બી ટેકન ઓવર એટ અ વેલ્યુએશન ઓફ 60 lakhs. કેટલા રૂપિયામાં લઈ જાય છે? તો વેલ્યુએશન ઓફ 60 lakhs. 10% preference shareholders of N Limited are to be discharged by issuing 10% preference share. એટલે કે 10% પ્રેફરન્સ શેરની સામે તમે કેટલા પ્રેફરન્સ શેર ઇસ્યુ કરો છો? તો 10% જ પ્રેફરન્સ શેર ઇસ્યુ કરો છો. આની સામે તમે ઇસ્યુ કેટલા કરો છો? તો ઇસ્યુ 10% પ્રેફરન્સ શેર. 10%ની સામે 10% જ પ્રેફરન્સ શેર ઇસ્યુ કરો છો ઓફ ધ ટ્રાન્સફરિંગ કંપની. પણ કેવી રીતના? તો ટુ ધ 50% extent and balance in cash. બાકીની રકમ કેશમાં. હવે શું કહે છે? એટલે પ્રેફરન્સ શેર હોલ્ડરને શું પેમેન્ટ કરો છો તે કહી દીધું. ક્લેમ ઓફ ઇક્વિટી શેર હોલ્ડર્સ ઓફ એન લિમિટેડ are to be discharged by equity share of transferring company to the extent of 60% and balance in cash. તો બાકીના કેટલા? 40%. એટલે ઇક્વિટી શેર હોલ્ડર્સને તમે શું ઇસ્યુ કરો છો? તો કે આના 50% પ્રેફરન્સ શેર અને 50% કેશ. જ્યારે આના 60% ઇક્વિટી શેર અને 40% કેશ. નાવ
from the whole example, this three line is the most important. શું કીધું છે? The transferring company discharge the preference share of ₹10 each at par. પ્રેફરન્સ એને કેટલા આપે છે? 10 રૂપિયા par value. But equity share of ₹10 each at 50%. એટલે ઇક્વિટી શેર 10 રૂપિયા પ્લસ 5 રૂપિયા એટલે કેટલા રૂપિયામાં આપે છે? 15 રૂપિયામાં. એટલે કે જે એના ઇક્વિટી શેર છે એ જ ઇક્વિટી શેર પણ એની વેલ્યુ કેટલી કરવાની છે? 15 રૂપિયા. અને એટલું પેમેન્ટ કરવાનું એ કેવી રીતના? 60% અને 40%. જ્યારે એના જે પ્રેફરન્સ શેર છે એની સામે એટલા જ પ્રેફરન્સ શેર આપવાના છે, પણ એની વેલ્યુએશન કેટલા રૂપિયા કરવાની છે? 10 રૂપિયા. પ્રેફરન્સ ઇક્વિટી શેરની સામે ઇક્વિટી શેર આપવાના છે, એની વેલ્યુએશન 15 રૂપિયા કરવાની છે. અચ્છા, તો એક્ઝામ્પલનું કેલ્ક્યુલેશન કેવી રીતના થશે? Too much important example. It's a very very interesting example. Be serious and at least listen this carefully for 2 times. તો પહેલાં શું આપીશું? પ્રેફરન્સ શેર હોલ્ડરને આપણે ક્લેમન્ટને આપ્યો છે 10 રૂપિયાનો શેર અને ઇક્વિટી શેર હોલ્ડરને આપ્યો છે 15 રૂપિયાનો શેર. તો ક્લેમન્ટ કોણ આવશે? એક્ઝામ્પલ 4. તો ક્લેમન્ટ કોણ આવશે? તો પ્રેફરન્સ શેર હોલ્ડર. ક્લેમન્ટ આવશે. દરેક જણ ધ્યાન રાખો. પ્રેફરન્સ શેર હોલ્ડર. હવે તો એની પહેલાં તો એગ્રીડ વેલ્યુ કેટલી? પ્રેફરન્સ શેર હોલ્ડર્સ કેટલા છે? 50,000 ઇન્ટુ 10 એટલે કેટલા આવશે? 5 lakhs. હવે એનું પેમેન્ટ કેવી રીતના કરીએ છીએ? તો કે 50% પ્રેફરન્સ શેર. તો 50% કેટલા આવશે? તો 5 lakhs ઇન્ટુ 50% એટલે કેટલા આવે? 2,50,000. અને બાકીના 50% પ્રેફરન્સ શેર. તો 5 lakhs ઇન્ટુ 50%, 2,50,000. તો મોડ ઓફ પેમેન્ટમાં અહીંયા શું આપીએ છીએ? તો 10%ના પ્રેફરન્સ શેર આપ્યો છે અને અહીંયા શું આપીએ છીએ? કેશ આપીએ છીએ. હવે ઇક્વિટી શેર હોલ્ડર્સને શું પેમેન્ટ કરીએ છીએ? દરેક જણ કોન્સન્ટ્રેશન કરશે. ઇક્વિટી શેર હોલ્ડર્સને આપણે શું પેમેન્ટ કરીએ છીએ? તો એની એગ્રીડ વેલ્યુ કેટલી? તો કેટલા ઇક્વિટી શેર છે? એક્ઝામ્પલમાં જુઓ, તમને ખબર પડે. 4 lakhs. મોડ ઓફ પેમેન્ટ તમને કહી દીધું છે અને કેટલા રૂપિયામાં આપીએ છીએ? 15 રૂપિયામાં. તો કેટલા આવશે? ₹60 lakhs. હવે એની અંદર 60% તમે શું આપો છો? કેશ. સોરી, ઇક્વિટી શેર. તો 60% કેટલા આવશે ઇક્વિટી શેર? તો 60% ઇન્ટુ 60 lakhs તો કેટલા આવશે? 36 lakhs. તો આ કયા ફોર્મમાં આપો છો?
ઇક્વિટી શેર હોલ્ડરને આપવામાં આવ્યો છે. તમને એક્ઝામ્પલમાં કીધેલું છે, અહીંયા તમે વાંચેલું જ છે, ફરી તે છતાંય એક્ઝામ્પલ વંચાવી દઉં. શું કીધું છે કે ક્લેમ ઓફ ઇક્વિટી શેર હોલ્ડર ઓફ અનલિમિટેડ ટુ બી ડિસ્ચાર્જ બાય ઇક્વિટી શેર ઓફ ધ ટ્રાન્સફરિંગ કંપની ટુ ધ એક્સટેન્ટ ઓફ 60%. 60% ઇક્વિટી શેર આપે છે અને 40% તો ક્લેમ અમાઉન્ટ કેટલી? અહીંયા તમે એગ્રીડ વેલ્યુ ના લખો અને ક્લેમ અમાઉન્ટ એક્ઝામ્પલની જે વાક્ય રચના છે તો ક્લેમ વેલ્યુ પણ લખી શકાય, હા તો ક્લેમ અમાઉન્ટ પણ લખી શકાય કે પ્રેફરન્સ શેર હોલ્ડરની ક્લેમ અમાઉન્ટ ₹10 છે, જ્યારે ઇક્વિટી બેનો એગ્રીડ વેલ્યુ પણ ચાલે, પણ અંદર જે રકમ આપી છે તેની વાત કરું છું. અને અહીંયા ઇક્વિટી શેર હોલ્ડરની ક્લેમ અમાઉન્ટ ₹15 છે. 60% કેશમાં છે અને 40% કેશમાં છે. $40 cash, 40% into 60 lakhs તો 24 lakhs. અહીંયા શું આપીએ છીએ? ઇક્વિટી શેર કેપિટલ. અને અહીંયા શું આપીએ છીએ? કેશ. તો ટોટલ તમે કેટલું આપ્યું? તો અમાઉન્ટ ઓફ પરચેઝ કન્સિડરેશન આમ જોવા જાઓ તો આટલું આપીએ છીએ, એટલી જ કીધું છે તો 65 lakhs. ડિટેલ કશું આપ્યું નથી, એટલે આ મેથડ કઈ મેથડ કહેવાશે? તો ધીસ ઇઝ આ નેટ પેમેન્ટ મેથડ. અચ્છા, એની સમરી લખવી હોય તો તમે સમરી લખી શકો છો. સમરી ઓફ પેમેન્ટ. તો પર્ટિક્યુલર અને અમાઉન્ટ રૂપીસ તમે જોઈ શકો છો. પ્રેફરન્સ શેર 50% આપ્યા છે, ₹2.5 લાખ. તો પ્રેફરન્સ શેર કેપિટલ ₹2,50,000. પ્રીમિયમ નથી. ઇક્વિટી શેર કેપિટલ 36 lakhs. અને કેશ આપીશું તો ઉપરના 2,50,000 પ્લસ 24 lakhs, ટોટલ 26,50,000. તેનું અમાઉન્ટ ઓફ પરચેઝ કન્સિડરેશન કેટલા રૂપિયા આવશે? તો 5 × 5 = 10, 5 65 lakhs. તો આ પ્રમાણે ફોર્થ એક્ઝામ્પલનું વર્કિંગ થશે. તો અત્યારે આપણે આ પેમ્પલેટમાંથી ફર્સ્ટ, થર્ડ, ફોર્થ કાઉન્ટ કરેલા છે. નેક્સ્ટ એક્ઝામ્પલ નેક્સ્ટ વિડીયોમાં મોકલવામાં આવશે.